ખીહેર આવે એટલે હેવડી હોય. આ સિક્કી છે ને અમે અલગ જ રીતે બનાવવાના છે. દુકાન જેવી સિક્કી બનાવ્યા તો ઘરે. અત્યારે અમારા બેન નો વારો આવ્યો કરવાનો. ઠેકડા મારતા મારતા મહેંદી લેવરાવી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજ છે ને ઘણું મોડું થઈ ગયું છે. અત્યારે કેટલા વાગે તમને કહું? અત્યારે વાગી જશે 2. તો 2 વાગી જશે અને 2 ની માથે થઈ ગયું છે. તો આ છે ને કેટલું બધું કામ હતું. તમને બધાને ખબર છે કે ખીહેર આવે છે એટલે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ બધું એ જ કહેવાય. તો કાલે ખીહેર ને એવું બધું છે એટલે આજ તો મારા કામ વધી જાય. આજ નહીં, 2 દિવસથી કામ વધી જાય. કેમ કે કાલ તમને બધાને ખબર છે કાલ શોપિંગ કરવા ગયા હતા. શોપિંગ કરીને ઘરે આવ્યા ને ત્યારે પછીથી એક ધારું કામ ચાલુ થઈ ગયું છે. હું પાર્લરનું છે ને મારે પરબ હોય ને એટલે વધી જ જાય. ખાલી એમ રેગ્યુલર તો હોય પણ બહુ એટલું ન હોય, પણ છે ને પરબ હોય ને ગમે એ તહેવાર આવતા હોય ને એટલે છે ને કામ વધી જાય પાર્લરનું. તો અત્યાર સુધી કામ હાલતું હું. મારે હાડી છે ને એનો બ્લાઉઝ સીવવાનું હતું તો એ સીવવાનો મેળ ન આવ્યો. બોલો, એ રાતે મેં સીવું, હજી અધૂરું બાકી છે. કેમ કે ઘરાકના હોય એ પણ કામ કરવાનું હોય અને પાછું પાર્લરનું પણ કામ કરવાનું હોય. બધું એક હારે ભેળું થઈ જાય તહેવાર આવે ને એટલે. અને આ કાલ ખરીદી કરવા ગયા ને એટલે બધાની કમેન્ટ હતી કે તમારા સાસુમાને કેમ ખરીદી કરવા ન લઈ જાય, એને તો લઈ જવાય ને. તો છે ને તમને બધાને ખબર છે કે પ્રમ દિવસ અમારા પતુભાઈના બેનને એ ખબર કાઢવા આવ્યા હતા ને તે દિવસે મારા બા ગયા હતા. તો સવાર દીના ગયા હતા ને તો સેટે હાજકને આવ્યા હતા પણ એ પણ ખરીદી કરવા ગયા હતા. એવું ન હોય કે એ ન જાય, ઈવડા પણ જાય ને. અમારે પણ કાલ મોકો મળ્યો હતો તો અમે પણ કાલ ખરીદી કરી આવ્યા. તો એવી રીતનું હોય. અને છે ને ઘણા લોકો એવા હોય ને તો એને આપણે વિચાર ન બદલાવી શકીએ. એમ મેં ઘણીવાર બધાના કમેન્ટનો જવાબ પણ દીધેલો છે. પણ એમ કહેવાય ને કે કોઈના વિચાર આપણે ન બદલાવી શકીએ ને. કાંઈ વાંધો નહીં, તમને મજા આવે એવી કમેન્ટ કરો. અને હા, મોજ તો કરવાની જ હોય. અને હરવું ફરવું એ તો એમ કહેવાય કે જ્યાં સુધી હરવું ફરવાનો ટાઈમ હોય તો ફરી લેવાનું હોય ને, મોજ કરવાની હોય ને, જલસા કરવાના હોય. બીજું તો શું કરું? દુઃખ તો ઘણા વહી ગયા. હવે દુઃખને સામું જોઈને આપણે રહીએ ને તો આગળ ક્યારેય ન વહીએ. એટલે એ જાતું કરવાનું છે. હવે મોજ કરવાની હોય ને તમને મસ્ત મસ્ત વિડીયો બતાવતા રહી. અને હા, કામનું તો કહેવાનું ભૂલાઈ ગયું. કામ છે ને અમારે ઘણું બધું હતું ને. હું અત્યારે કામ કરું છું, તમને કહું. અત્યારે સીવું છું બ્લાઉઝ કેવું છે એ પણ તમને દેખાડી દઉં. મસ્ત સીવેલું છે સમજો. આવી રીતે મસ્ત મજાનું મેં મારા બ્લાઉઝમાં મૂક્યું છે આવી રીતે ને. આવી રીતે ગળું મૂકેલું છે. હજી થોડુંક જ સીવેલું છે, થોડુંક હજી બાકી છે મારું બ્લાઉઝ. આ બધું આગલો પાર્ટ ને એવું બધું સીવાઈ ગયું છે પણ હવે આ થોડુંક બાહ ને એવું મૂકવાનું છે એટલે એ બાકી છે. સીવાય એટલે હું તમને દેખાડે. બહુ મસ્ત બ્લાઉઝ સીવાઈ જાય. અને ઘરાકના પણ છે. જો ઘરાકના આ બધા મેં હાજે સીવા. બોલો, કેમ કે છે ને બધું એક હારે કામ વધી જાય. મારે છે ને તહેવારમાંથી આવે ને એટલે સિલાઈનું પછી પાર્લરનું ને બધું માથે કામ હોય ને એટલે મારે એવું જ થાય. એટલે આ છે ને મેં મોડકથી બ્લોગ ચાલુ કર્યો છે. બધાને એમ થતું કે કામ દયાબેનને ન હોય, મારે કામ હોય ને એટલે કોઈને ન હોય. કેમ કે ઘરનું પણ કામ હોય, શૂટનું પણ કામ હોય, પાર્લરનું પણ કામ હોય ને સિલાઈ કામ પણ હોય ને ઘણું ખરું કામ હોય. અને હા, એમાં તો છે ને એક વસ્તુ મેં મૂકી હતી દીધું. તમને બધાને ખબર છે કે હું વેણીને એવું બધું બનાવું. તો એવાનો છે ને અત્યારે મારે સમય નથી રહેતો. કેમ કે એ બહુ વાર લાગે. કેમ કે છે ને આખો દી આપણે ઘણું કામ હોય ને એટલે એ કંઈ પોગાડ ન રહે. એટલે એ તો હમણાં કંઈ કામ નથી કરતી. પણ પાર્લરનું તો રેગ્યુલર હોય. કાલે પાર્લરનું હતું ને આજે પાર્લરનું છે ને હજી પાર્લરનું કામ રહે. અને આજ તો ઘણી બધી રસોઈ પણ બનાવવાની છે. હવે જોઈએ, આજ તો ઘણું બધું કામ બાકી છે ને. છે ને મારે બ્લીચ ફેશિયલ ને એવું બધું કર્યું ને મેં હાજે કર્યું. કેમ કે મોકો જ ન મળે, નવરા જ ન રહી. આપણું કામ છે ને આપણે કોઈને દેખાડી ન શીખીએ. પાર્લરનું કામ છે ને અમે તમને ન દેખાડી શીખીએ. કારણ એવું છે કે છે ને કોઈને વિડીયોમાં આવવું ગમે, કોઈને ન આવવું ગમે. એટલે હું છે ને કોઈ કસ્ટમરને છે ને હું શૂટમાં નથી લેતી. એટલે તમને બધાને એમ થતું હોય કે આવડે કંઈ કામ ન હોય પણ આપણે ન લઈ શકીએ. તમે સમજતા જ હે ને. તો આવી રીતનું છે ને. કાંઈ વાંધો નહીં, તમને મજા આવે એવી કમેન્ટ કરતા રહું. કા પતુભાઈ, હાસી વાત ને? પતુભાઈ જો ખુરશી લઈને આટા મારે. એ ખુરશી લઈને આટા મારે. એને સારું છે ને એટલે એમ કહેવાય કે બધાને સારું છે. આમ જો અમારા પતુભાઈને સારું થઈ ગયું. કા પતુભાઈ? જય હો દાદા. લાઈક કરજો. પતુભાઈ તમે વાળ કપી નાખ્યા? આમ જો અમારા પતુભાઈ મસ્ત મજાના વાળ કટિંગ કરાવી આવ્યા. કપડાને ધોવાનું હતું ને એ પણ ધોઈ નાખ્યું. કેમ પૂજા બેન? જય માતાજી. જય માતાજી. રામ રામ બધાને. હા, હું હેતુબેન રમાડો. આજે અમારા પૂજાબેન સવારમાંથી નિશાળે જઈને વહી આવ્યા પણ અમે નેવરા ન થયા. કા બેન? આજે ખીરની રસોઈ પણ બનાવવાની છે. શું શું બનાવશું, શું કામ છે બધું તમને ખબર પડી જાય. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.
મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય. મેં કમેન્ટનું કીધું ને તો એ છે ને એક બે જણા નેગેટિવ કમેન્ટ કરવાનું રહેશે ને એને જ હું કહું છું. કેમ કે હરેક વિડીયોમાં એની ખોટી કમેન્ટ હોય ને હોય. ક્યારેય સારી કમેન્ટ કરી નથી ને એના છે ને મને નામ યાદ છે પણ કાંઈ વાંધો નહીં. એ મારા માટે ખોટું વિચારે પણ હું એનું છે ને નામ બદનામ નહીં કરું. કાંઈ વાંધો નહીં, કમેન્ટ કરતા રહું. અને એક જ રિક્વેસ્ટ છે તમને બધાને 99% મને સપોર્ટ કરે છે ફેમિલી મેમ્બર, એને એક રિક્વેસ્ટ છે કે તમે મને સપોર્ટ કરવા માંગતા હોય ને તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો ને ડેલી છે ને મારા સપોર્ટ માટે એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે મને 99% મને સપોર્ટ કરે છે ને તો એને હું એક જ કહું છું, રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મારા માટે મસ્ત મસ્ત કમેન્ટ કરજો. તમે કમેન્ટ કરો ને મસ્ત નહીં એટલે મને છે ને સપોર્ટ મળે છે, મને હિંમત મળે છે. તો પ્લીઝ મારા માટે કમેન્ટ કરજો મસ્ત મજાની. ને અત્યારે મારે કામ કરવાનું છે સીવવાનું, તો ફટાફટ હવે છે ને મશીન ચાલુ કરી દઉં ને ફટાફટ આ મારું બ્લાઉઝ પૂરું કરી નાખું. બ્લાઉઝ પૂરું કરીને તમને દેખાડું. મહેંદી નથી લેવાની હોય, ખીરમાં મહેંદી ન લેવાની હોય. કાંઈ નહીં. તમારે કેટલું બાકી છે બ્લાઉઝ? બ્લાઉઝ હવે હીવાઈ ગયું. હજી રસોઈ બનાવવાની છે. રસોઈ તો બનાવી છે પણ આ હીવી નાખું ને કાલ પહેરવાનું છે એટલે. તો ફેમિલી ફાઇનલી અમારું બ્લાઉઝ સીવાઈને રેડી થઈ ગયું. હું તમને દેખાડવા આવી. તો આવી રીતે છે ને મેં ફૂગી બાહ વાળું બ્લાઉઝ સીવું છે. જો આવી રીતે છે ને મેં ફૂગી બાહ વાળું બ્લાઉઝ સીવું છે. તો આ કઈ રીતે કેવું લાગે ને એ કાલ તમને ખબર પડી જાય, કેમ કે આ સાડી મારે કાલ પહેરવાની છે એટલે. હું મારા કપડાં સીવતી હી, બ્લાઉઝ સીવતી હી ને અહીંયા બધા હેવડી ખાય છે. સમજો હેવડી ખાય. એ તો તારે હેવડી નથી ખાવી ભાઈ? ખાય છે. ખાય તું? એટલે હા અમારી એ તો હેવડી ખાય. અમારા બેન પણ હેવડી ખાય છે. ખીહેર આવે એટલે હેવડી હોય. કેમ બેન? પોસી છે ને એવું છે. સમજો એક અહીંયા હેવડી ખાય છે, ઓલ પરે છે બધા નોખા હેવડી ખાય છે ને. તેલી હમી કરવાનું કરી દીધું સાલું. આ ભાઈ થાળી લઈ આવ્યા, અહીંયા થાળી લઈને બેઠા એક ને એક અહીંયા બેન તેલી ખાય. કાશી ખેલી ભાવે એવું છે. અને મોરસ નાખીને પેલા બહુ ખાતા. બેન અહીંયા દાણા શેકે છે ને મારે અહીંયા શેકવાની છે તલ. તો ફટાફટ હવે છે ને બે બેનનું કામ લઈ લે એક એક સુલે. કા તો ફટાફટ હેકાય. દાણા પણ શેકી નાખ્યા અને તલ પણ શેકીને રેડી કરી નાખી છે ને હવે તૈયારી થાય છે સીકી બનાવવાની. ક્યાં તો છે ને અમે આખેલે ગળનો આખો આવો ડબલો રાખેલી. તો છે ને ગળ છે તો બેન લઈ છે આમાં, કેમ કે આમાં આપણે ઓલી બનાવવાનું થાય. કા બહુ કઠણ છે. કઠણ છે બેન કે ગળ બહુ કઠણ છે. તો કઠણ લાવેલા છે એવી રીતનું છે. તો ફટાફટ હવે છે ને સીકી બનાવવા મળીએ. હે ઢીલા ગોળ કરતા આની હારી થાય. હા આની હારી થાય. તો આખેલા આ સીકી છે ને અમે અલગ જ રીતે બનાવવાના છે. તો કઈ રીતે બનાવશું ને એ તમને આગળ હાલો દેખાડી. સીકી બનાવવા માટે પેલા છે ને ગળ નાખી દીધો, એમાં થોડુંક અમથું પાણી નાખ્યું. સીકીની સાહણી પણ આવવાની તૈયારી થઈ ગઈ છે ને સીકીની સાહણી કઈ રીતે પાકી ગઈ ને કઈ રીતે હવે રેડી થઈ ગઈ છે ને શેક અમે આવી રીતે કરીએ. જો આવી રીતે પાણીમાં છે ને આ નાખી દઈ ને જોઈ જો તો થઈ ગઈ. કાશી છે હજી. જો આ છે ને આ ઢીલી પડી જાય એટલે વિચારવાનું કે કાશી છે, ને કઠણ થઈ જાય ને એટલે સમજી લેવાનું કે પાકી ગઈ. હાચી વાત ને બેન? હા કાશી છે. તો હજી છે ને પાકવા દેવી પડશે. જ્યાં સુધી સીકી નહીં બને ત્યાં સુધી ના ભાઈ વાટજો. હે કા સીકી ખાવા વાટજો ને. તો હવે છે ને સાહણી પણ હવે રેડી થઈ ગઈ ને હવે એમાં નાખવાની છે આપણે તલ. તો તલ નાખવા મળીએ તો હરસ સીકી બને ને. એક જણા હલાવતા જાય ને એક જણા નાખતા જાય ને તો સીકી મસ્ત બને. નવી રીતે સીકી બનાવતો ને એટલે લોસો થઈ જાય. અમારે આજ લોસો થઈ ગયો હો આ સીકી નો. મેન હેરખું કરું નવી રીતે બનાવવા જાય એટલે આવું થાય. મેન જો આવી રીતે છે ને નાખી દીધું પ્લાસ્ટિક બને. બીજું કઈ હે પટલી બને એટલે આખેર અમે છે ને આ હાડીની થેલી હોય ને એવી રીતે એમાં નાખી દીધી ને પાથરી દીધી એટલે પટલી થાય એમ મતલબમાં. તો આવી રીતે છે ને અમે ટ્રાય કરી. તો આવી રીતે અમારે છે ને સીકી બને છે. વાહ દુકાન જેવી સીકી બનાવી તો ઘરે મહેનત રંગ લાવી. તો આવી રીતે છે ને પટલી મસ્ત મજાની સીકી બનાવી છે તલની, તલ સાંકળી. તો હવે છે ને કાપા પાડી દઈ એટલે કમ્પ્લીટ થઈ જાય અમારી સીકી. તલ સાંકળી બનાવવાની એવી જ રીતે આપણે બનાવવાની છે સિંગની સીકી. તો સિંગની સીકીમાં જો આવી રીતે ફોફા તો અલગ કરી જ નાખ્યા છે. તો હવે સિંગની સીકી બનાવવાની છે ને હારે બનાવવાના છે મમરાના લાડવા. તો પેલા તો છે ને આ મમરા છે ને લઈ લઈએ આમાં તગારામાં. એક હારે છે ને બે કામ ન થાય. ફોન પકડું ને તો આમાં હેરખું ન જાય, આડોડ વહી જાય. તો ફટાફટ હવે છે ને બનાવવા મળીએ અને બધી વસ્તુ બની જાય ને પછી તમને દેખાડીએ કેવી કેવી અમે વસ્તુ બનાવી. ઈ આવી રીતે અમે લાડવા બનાવ્યા. ફટકે બનાવવા મળીએ. કા
નકર ઠરી જાય તો નહીં બને તો ફટાફટ છે ને બધી વસ્તુ બનાવી નાખી ને પછી તમને દેખાડીએ હું વસ્તુ બનાવી ઈ તો ફેમિલી મમરાના લાડવા પણ બનાવી નાખ્યા છે શીખીને બધું બનાવીને કમ્પ્લીટ કરાવી નાખ્યું તો હાલો તમને દેખાડીએ તો આ શીખી છે ને હજી ગરમ ગરમ છે ઠંડી પડવા દે ને પછી બટકા પડશે કાબીન ને આ શીખી પણ હવે રેડી બની નાખી છે મસ્ત મજાની અને અહીંયા છે મમરાના લાડવા આવો બધા મમરાના લાડવા ખાવા અને કેવી કકડી બની દેખાડો તો વાવ જો આવી ક્રિસ્પી મસ્ત મજાની બની જશે ફેમિલી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીને અત્યારે વાગી જશે 7 ને અમારા પૂજાબેન જઈ આવ્યા દુકાને શું લઈ આવ્યા કોણ તો મહેંદીના કોણ લઈ આવ્યા છે મહેંદી દોરવાનું છે કોને કોને કીધું મેં તો કઈ નથી કીધું મને તો ખબર નથી હે તો મહેંદી દોરવાની છે તો આજે મારે પણ મહેંદી દોરવાની છે બેનને પણ મહેંદી દોરવાની છે ને પૂજાબેનને પણ મહેંદી દોરવાની છે તો કેવી ડિઝાઇન દોરી ને એ તમને દેખાડશું કેમ પૂજાબેન ને અહીંયા સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી તો બાલ દાઢી કરાવીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયો તૈયાર કા ડાગડા જેવા ચાર થઈ જાવ તમારે હેતુભાઈ તો અહીંયા ડીશ પફડાટી બોલાવે છે હા તમારા છોકરાને રમાડવાના છે ખાઈ ખાઈને દુકાને આવડા જાય બોલો છોકરાને ભાગ તો લે ખાવો દે ને કા બેટા આ નહીં એવો કર્યો તમે હા હવે તો એ કેટલા ખુશ થઈ ગયા તો ફેમિલી અત્યારે અમારા બેનનો વારો આવ્યો કરવાનો મારો વારો ન આવ્યો જમીને આ કામ લઈ લીધું કેમ કે છે ને આજે ઘણું બધું કામ હતું ને એટલે મારે આઈબ્રો કરવા મોં જવું પડે એમ હતું પણ એ કાંઈ થયું નહીં કાંઈ નહીં બેન એને તો કરી દઈ અમને તો કોઈ ન કરી દે ના ના એમ તો તમારે લેવાનું એ કે લે આગળ કહો તો લઈ લે એટલે બધા ઉડાડી દે નહીં ભાઈ માફ કરો બેનને મહેંદી દોરી દીધી અને પૂજાબેનને પણ મહેંદી દોરી દીધી ને એના નખરા કંઈક અલગ ભાતના હોય ઠેકડા મારતા મારતા મહેંદી લેવરાવી બોલો આનું અત્યારે વાગ્યા કેટલા તમને કહો 11:30 વાગી ગયા ને સંદીપનો અવાજ આવતો હોય થોડો થોડો જો બેનને હંધાને લઈ દીધું પણ મારી મહેંદી બાકી છે તો ફટાફટ મારી પણ મહેંદી દોરી નાખું ને પૂજાબેન તમારે મહેંદી દેખાડી જો અત્યારે કેવી દોરી તો આવી અમારા પૂજાબેન મહેંદી દોરી છે તો કેવી લાગે એ કમેન્ટ કરીને કહેજો અને હું પણ હવે ફટાફટ મહેંદી દોરવા માંડું ને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બટાટા સી યુ